નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. ગઈકાલનો વિડીયો છે એ થોડો ટેકનિકલ ખામીને લીધે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા આપણે બનાવેલો, અને આજે છે એ ફરી કન્ટિન્યુ આપણે છે વિડીયોની સિરીઝ છે એને આગળ વધારવાના છીએ. સાથે એક ન્યૂઝ એવા પણ આવેલા છે, જો કે ગ્રુપની અંદર મેં શેર કરી આપેલું છે કે ટાટ સેકન્ડરી છે એનું નોટિફિકેશન પણ આવી ગયેલું છે. હવે એની સંપૂર્ણ નોટિફિકેશનની અંદર શું છે, શું એની ડેટ છે, એ જો કે એની અંદર છે તે પણ છતાં આપણે એનો એક નાનો એવો વિડીયો છે એને પણ આપણે બનાવી દઈશું અને ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. જેવી રીતે ટાટ હાયર સેકન્ડરીનો વિડીયો આપણે અપલોડ કરેલો, એની માહિતી આપતો, એની અંદર શું છે, શું સિલેબસ છે, શું એની અંદર પૂછાય છે, કેટલું ભારણ છે, પ્રિલિમ અને મેન્સની અંદર શું પૂછાય છે, તો આવો કેટલીક માહિતી લેતો એક વિડીયો છે આપણે અપલોડ કરી દઈશું. સાથે સાથે ગયા વિડીયોથી આપણને ખ્યાલ છે કે પ્રકરણ 3 છે એને ચાલુ કરેલું છે, અને બીજું એ કે ટાટ સેકન્ડરીની જે તૈયારી કરે છે, આપણે સૌથી પહેલા આ ચેનલની અંદર ટાટ સેકન્ડરીની તૈયારી માટેના જ આ જે પ્લેલિસ્ટ છે એની અંદર વિડીયો હશે 27 થી 28 જેવા વિડીયો છે એ ધોરણ 9 ના પાઠ્યપુસ્તકના આપણે બનાવેલા છે. જેવું ટાટ હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આવ્યું એટલે આપણે ટાટ હાયર સેકન્ડરીની પહેલા પ્રાયોરિટી આપી અને ધોરણ 11 નું પાઠ્યપુસ્તક છે એને ચાલુ કર્યું છે. એટલા માટે જો કે એક્ઝામ છે એ ટાટ હાયર સેકન્ડરીની યોજાશે પછી છે, એની ડેટ 26 એપ્રિલ કે એવી કંઈક ડેટ છે લગભગ, છતાં ચેક કરી લેવું. તો એટલે આપણી તો આ માર્ચ એન્ડિંગની અંદર પ્રિલિમ્સ આની પૂરી થઈ જવાની છે, અને મેની અંદર આને મેન્સ એક્ઝામ છે એ આવશે, તો એપ્રિલની અંદર ટાટ સેકન્ડરીની આવશે, તો એની તૈયારી પણ કરીશું. જે ટાટ સેકન્ડરીની તૈયારી કરવાના છે એના માટે આપણી આ વિડીયો છે એની અંદર જે પ્લેલિસ્ટ હશે, તો એ પ્લેલિસ્ટની અંદર સૌથી પહેલાં તમે બિલકુલ ઉપર સ્ક્રોલ કરશો એટલે પહેલાં 1 નંબરથી દરેક ક્લાસને નંબર આપેલા છે, એ નંબર સ્ક્રોલ કરશો એટલે ઠેઠ 28 સુધી 28 વિડીયો છે એ ટાટ સેકન્ડરી માટે ઉપયોગી અને એસએટી સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે ઉપયોગી વિડીયો છે એ આપણે અપલોડ કરેલા છે અગાઉ. એટલા છે એ વિડીયો તમે જોશો એટલે ત્યાં સુધીમાં લગભગ આ એટલી તૈયારી તમે કરશો એટલે ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ એક્ઝામ પૂરી થઈ જશે, અને પછી સાથે સાથે ટાટ સેકન્ડરીના છે પાઠ્યપુસ્તક બાકી છે એને આપણે કવર કરી લઈશું. તો આપણી તૈયારીને છે એ થોડી ઝડપથી કરવાની થશે એવું લાગશે, તો વિડીયો છે એને થોડા લાંબા પણ કરીશું, જેથી કરી આપણે સંપૂર્ણ સિલેબસ છે એને કવર કરી શકીએ. છતાં તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે વિડીયોને આપણે લાંબા કરવા કે નહીં, કે આટલા વિડીયોમાં મજા આવે છે. જો નાના વિડીયો આપણે અપલોડ કરીશું તો અંતમાં છેલ્લે એવું બની શકે છે કે કદાચ સિલેબસ છે એ પૂરેપૂરો કવર ના થઈ શકે, એવું પણ બની શકે. જો કદાચ સિલેબસ છે એ વહેલો પૂરો થઈ જાય તો આપણે રિવિઝનની અંદર ટાઈમ આપી શકીએ, કેટલાય એમસીક્યુ છે એ લઈ અને એનું સોલ્યુશન કરી અને એના વિડીયો અપલોડ કરી શકીએ, જેથી કરી રિવિઝન પણ થાય છે. તો છતાં તમે કોમેન્ટની અંદર જણાવી દેજો કે આપણે વિડીયો છે એ શોર્ટમાં જ જે ટૂંકા આવે છે 20 મિનિટની સમથિંગના વિડીયો આવે છે, તો એથી લંબાવવા છે કે કેમ જણાવી દેજો કોમેન્ટની અંદર. આજનો વિડીયો છે એ શરૂ કરીએ એ પહેલાં આપણે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એક્ઝેક્ટ 9 વાગે એમસીક્યુ છે એટલે કે એની ક્વિઝ છે એ મૂકવામાં આવે છે, એ પણ તમે આપી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે, એની લિંક પણ વોટ્સએપ ગ્રુપની આપણે આ પ્લેલિસ્ટની અંદર મળી જશે, વોટ્સએપ ગ્રુપની લિંક પણ. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો આજે છે એ પ્રકરણ 3 છે એની અંદર જેટલા આસન છે એ દરેક આસનની આપણે ચર્ચા કરી લેવાના છીએ, જેથી કરી પ્રકરણ 3 છે એને આપણે પૂર્ણ કરી દઈએ. તો જોઈએ આજના વિડીયોની અંદર. ચલો, શારીરિક શિક્ષણની અંદર અને સ્વાસ્થ્ય, જો આપણા વિષયનું નામ જ એ છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. એટલે યોગ છે એ આપણા વિષય સાથે જોડાયેલો છે, એટલે શરૂઆતના પ્રકરણ છે યોગના આવશે. દરેક 9 થી 12 ના ગમે એ પાઠ્યપુસ્તક લઈ લો તો યોગના આવે છે. ત્યારબાદ સ્વાસ્થ્યના આવે છે પ્રકરણ કેટલાક, અને એ સ્વાસ્થ્યનું પ્રકરણ પૂર્ણ થાય એટલે તરત જ આપણા શારીરિક શિક્ષણના પ્રકરણ છે શરૂ થાય છે. તો સૌથી પહેલા ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર આજના સત્રમાં આપણે 2 મહત્વના આસન, પરંતુ 2 નહીં, આપણે પૂરેપૂરા આસન છે એને આપણે ચર્ચા કરી લેવાના છીએ. વિપરીત કરણી છે અને ભદ્રાસન છે, એ દરેક આસન છે એને આપણે ચર્ચા કરી લેવાના છીએ. શરીરના તમામ અંગોને સક્રિય કરતું આસન એટલે વિપરીત કરણી. વિપરીત કરણી આસન છે એ જો આ પ્રશ્ન છે એ પૂછાય તો આપણે કન્ફ્યુઝ થતા હોય છે, કારણ કે એ છે એને આપણે સર્વાંગાસન તરીકે ઓળખીએ છીએ. સર્વાંગાસન
સર્વાંગાસન તરીકે આપણે એને એ આસનને ઓળખીએ છીએ. એનું નામ આપણા પાઠ્યપુસ્તકની અંદર શું આપેલું છે? વિપરીત કરણી આપેલું છે. બીજું આસન છે ભદ્રાસન છે. મંગલપ્રદ છે આસન, એટલે એને ભદ્રાસન કહેવાય. ભદ્રનો અર્થ થાય છે મંગલ. જે આગળ આવશે એની માહિતી એટલે આપણે ચર્ચા કરતા જઈશું. ચલો, સૌથી પહેલા વિપરીત કરણી આસનની આપણે ચર્ચા કરવાના છીએ. સર્વ અંગોનું પુનર્જીવિત કરતું આસન એટલે સર્વ અંગો. સર્વાંગાસન એટલે કીધું કે આપણા શરીરના દરેક અંગ છે એ આની અંદર કંઈક ને કંઈક દરેક અંગને આપણે આની અંદર યોગની અંદર આપણે ક્રિયા કરવાની છે, એટલા માટે સર્વાંગાસન કહેવાયું છે. દરેક અંગો છે એની અંદર જોડાય છે. તો આ આસન ચતાસૂઈને કરવાનું આસન છે, તમે જોઈ શકો છો. તે શરીરના તમામ આંતરિક અંગોને સક્રિય કરવામાં અને લોહીનું પરિભ્રમણ કરવામાં મદદરૂપ બને છે. સર્વાંગાસન છે ને એની મૂળ સ્થિતિ શું છે? તો અહીંયા તમે મૂળ સ્થિતિ જોઈ શકો છો કે ચતા સુવાનું છે, હાથને સાથળ જાંઘની બાજુમાં એટલે કે સાથળની બાજુમાં જમીન તરફ હથેળી રાખીને મૂકવાના છે. બંને પગ છે એ આવી સ્થિતિમાં છે, એક્ટિવ સ્થિતિમાં છે, આરામની સ્થિતિમાં નથી. માથું છે એ એકે બાજુ નજેલું નથી, માથું સીધું છે, નજર તમારી આકાશ તરફ રહે છે. તો આ મૂળ સ્થિતિ છે. જે આ પીઠ પરના આસન આવશે એની અંદર દરેકની મૂળ સ્થિતિ આ હશે. જેવી રીતે બેઠક પરના આસનની મૂળ સ્થિતિ આપણે જણાવેલી, એવી રીતે આ પીઠ પરનું આસન છે તો એની મૂળ સ્થિતિ આવી રીતે હશે. ચલો, ત્યારબાદ હવે આસનની પદ્ધતિ શું છે? હવે આસનની પદ્ધતિમાં એમાં થોડો સમય વધારે નહીં લઈએ, કારણ કે જેને આસન ખ્યાલ હશે એને ખ્યાલ જ આવી જશે કે પદ્ધતિ કઈ રીતની છે. તો ચતાસૂઈને ધીમે ધીમે પગ છે એને આકાશ તરફ ઊંચા કરવાના છે, આકાશ તરફ ઊંચા કરવાના. કમરના ભાગથી શરીરને ઊંચું કરવાનું છે. કમરના ભાગથી માત્ર આવી રીતે નહીં, પરંતુ આ પગ છે ત્યારબાદ કમરનો ભાગ ઊંચો થાય છે. આ ચિત્રની અંદર થોડી ભૂલ આવતી હોય છે. આ દરેક કન્ટેન્ટ છે એ AI દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે થોડી ભૂલ આવતી હોય છે. શરીર સીધું કરી દાઢી છાતીમાં દબાય ત્યાં સુધી સ્થિતિ જાળવી રાખો. હવે જો અહીંયા તમે જુઓ છો આ દાઢીનો ભાગ છે છાતી સુધી અડે ત્યાં સુધી સ્થિતિ છે એને ઉપર લઈ જવાની છે. એટલે જો આ મૂળ આ પૂર્ણ સ્થિતિ છે એવું કહી શકાય. નોંધ શ્વાસોશ્વાસ છે એ સામાન્ય રાખવાનો છે. શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રાખવાની છે? સામાન્ય રાખવાની છે. પરત આવતી વખતે ધીમેથી પગને જમીન પર લાવવા. પરત આવો છો ત્યારે ઘણા શું કરતા હોય છે કે પગ છે એને ધબ લઈને નીચે પછાડતા હોય છે. તો એવી રીતે પછાડવાના નથી. ધીમે ધીમે પગને પણ જ્યારે નીચે લાવો છો, આસન જોડવાની જે સ્થિતિ છે એવી રીતે આસન છોડવાની ધીરે ધીરે સ્થિતિ છે. આસનો છે ક્યારેય પણ બળજબરી પૂર્વક કરવાના હોતા નથી. ચાલો, વિપરીત કરણી આસન છે એટલે કે સર્વાંગાસન આસન પણ કહી શકાય, પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર વિપરીત કરણી આપ્યું છે તો આપણે એ શબ્દ છે એને યાદ રાખવાનો છે. તો શેમાં ઉપયોગી છે, એના ફાયદા શું છે? તો અહીંયા જઠર દોરેલું છે એટલે પાચનની અંદર જઠરાગ્નિ તેજ બને છે. કબજિયાત અને અજીર્ણ જેવા રોગો એટલે પાચનને લગતા રોગો છે અને પાચન શક્તિ છે એ મજબૂત બને છે એવું કહી શકાય. જઠરાગ્નિ છે, કબજિયાત છે, અજીર્ણ છે તો એ પાચન સંબંધી. અને સૌંદર્ય આવે છે આનાથી. ચામડીની શિથિલતા અને કરચલીઓ અટકે છે. શું કામ? કારણ કે આખું શરીર છે એ ઊંચું થાય છે. જેવી રીતે શીર્ષાસનમાં ફાયદો થાય છે એવી રીતે આમાં પણ, કારણ કે લોહીનું પરિભ્રમણ છે એ માથા તરફ થાય છે અને આખું શરીરનું પરિભ્રમણ છે એ ઉલટું થાય છે એવું પણ કહી શકાય. અને માથું છે, જો આપણું શરીર ઊભી સ્થિતિમાં હોય તો માથું બિલકુલ ઉપર છે, પરંતુ માથું આની અંદર નીચે આવે છે તો શરીર છે, સૌંદર્ય છે, ચહેરાના ભાગ ઉપર છે લોહીનું પરિભ્રમણ થતું હોય છે. આ ફાયદા છે નિયમિત કરવાથી છે. એક દિવસ બે દિવસ કરવાથી ફાયદા થતા નથી, એ પણ યાદ રાખવું. શક્તિ આપે છે તો જો અહીંયા આપ્યા છે બે, આ થાઇરોઇડ છે અને આ મસ્તિષ્ક છે. નેત્ર અને મસ્તિષ્કની શક્તિ વધે છે. થાઇરોઇડ ગ્રંથિ માટે પણ ઉપયોગી છે. થાઇરોઇડ ગ્રંથિ માટે જો કાલના આસનની અંદર પણ થાઇરોઇડ ગ્રંથિની અંદર કંઈક ઉપયોગી આસન હતું, કયું હતું તો એ કોમેન્ટની અંદર હવે તમારે જણાવવાનું છે. ગયો વિડીયો જોયો હોય તો ગયા વિડીયો આપણે આગળનો વિડીયો જેની અંદર આપણે અપલોડ કરી શક્યા નથી, કઈ રીતે તો કે સ્માર્ટ બોર્ડની અંદર આપણે સ્ક્રીન રેકોર્ડ દ્વારા અપલોડ કરેલો. એની અંદર એક થાઇરોઇડનો ફાયદો આવ્યો તો કયા આસનની અંદર આવ્યો તો એ તમારે હવે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે એ ગયા વિડીયોની અંદર કયું આસન હતું જેની અંદર થાઇરોઇડનો ફાયદો થતો હતો. હવે આ જો ગ્રંથિઓ છે ને આપણા શરીરની અંદર ઘણી ગ્રંથિઓ છે તો ગ્રંથિઓની અંદર શું ફાયદો થાય? તો ગ્રંથિ છે આપણા શરીરની અંદર બે પ્રકારની હોય. એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય અને બીજી બાહ્યસ્ત્રાવી ગ્રંથિ હોય. તો એ ગ્રંથિઓ ઉપર આસનો છે, કસરત છે, કોઈ પણનો ફાયદો છે તો એ ગ્રંથિઓના સ્ત્રાવમાં થતો નિયમિતતા હોય છે એની અંદર એમાં વધારો, અમુક સ્ત્રાવ છે એ વધવાથી આપણા શરીરની અંદર ફાયદો થતો હોય તો એ ફાયદો થતો હોય તો એ આવી રીતે ગ્રંથિઓ સાથે જોડાય છે. સ્ત્રાવ છે એ વધતો હોય છે એની અંદર. અનિયમિત હોય તો નિયમિત બનતો હોય છે. નીચે મુજબની તકલીફ
ધરાવતી વ્યક્તિઓએ આ આસન ન કરવું. એટલે કયું આસન? વિપરીત કરણી છે. વિપરીત કરણી આસન છે એ નીચેની તકલીફ હોય એટલે કરવાનું નથી. હૃદયની બીમારી હોય, હાર્ટ ડિસીઝ હોય, તેવા વ્યક્તિઓએ હાર્ટ ડિસીઝ, પછી લીવર દોરેલું છે, યકૃત જેને કહેવાય છે લીવરની તકલીફ હોય તેવી વ્યક્તિ હોય, આ બે તકલીફ હોય, હૃદયની તકલીફ હોય તો એ આ કયું આસન? વિપરીત કરણી, જેને સર્વાંગાસન કહેવાય છે, તો એ આસન કરવાનું નથી. યકૃત છે તો એ આસન પણ કરવાનું નથી. આ યકૃતની બીમારી છે તો એને પણ સર્વાંગાસન કરવાનું નથી. ચલો, ત્યારબાદ ભદ્રાસન છે. ભદ્રનો અર્થ શું થાય છે? જો મેં હમણાં પણ કીધું, ભદ્રનો અર્થ થાય છે મંગળ. આ શબ્દ યાદ રાખવાનો છે, પ્રશ્નની અંદર પૂછે છે ભદ્રનો અર્થ શું થાય છે? તો મંગળ એટલે મંગલપ્રદ આસન છે, એટલે કલ્યાણકારી માનવામાં આવે છે. આ આસનને કેવું માનવામાં આવે છે? કલ્યાણકારી આસન છે એ માનવામાં આવે છે. આ એક બેસીને કરવાનું આસન છે. કેવું આસન છે? બેસીને કરવાનું, જેમાં મનની એકાગ્રતા અને શારીરિક સ્થિરતા વધારે છે. મનની એકાગ્રતા અને શારીરિક સ્થિરતા છે વધારવા માટે આ ભદ્રાસન છે એ ખૂબ જ ઉપયોગી આસન છે. મંગલપ્રદ સ્થિતિ માટેનું આસન છે. હા, ચલો આગળ આપણે જોવાના છીએ ભદ્રાસનની સ્થિતિ. જો આ પગની સ્થિતિ આવે છે. હા, એક જ મિનિટ. ઓકે, ચલો ભદ્રાસનની હવે પદ્ધતિ શું છે? તો લાંબા પગે બેસીને બંને પગના પંજા એકબીજા સાથે જોડો, એટલે આ છે એ મૂળ સ્થિતિ છે. શું છે? મૂળ સ્થિતિ છે. બંને પગ લાંબા પગ રાખીને બે પગ, આવી મૂળ સ્થિતિ આપણે દરેક બેઠકના આસનમાં લેવાની છે. હાથ જાંઘની બાજુમાં રાખવાના છે, સીધું બેસવાનું છે. આ મૂળ સ્થિતિ છે. એડીને શરીરની નજીક લાવવાની છે. હવે શિવની સ્થાન કોને કહેવાય? તો ગુદાદ્વાર અને એની વચ્ચે જે છે શિવનું સ્થાન. આપણે આ ગયા વિડિયો નહીં, પણ ઈ પહેલાના એક વિડિયોની અંદર શિવનું સ્થાન છે. કયો વિડિયો તો એ ખ્યાલ નથી, પરંતુ એની અંદર પણ આપણે શિવનું સ્થાન છે ત્યાં મૂકવાના છે. જો એડી છે એ ઠેઠ બંને પગ આમ રાખીને ઠેઠ અડાડવાના છે. શિવની જે સ્થાન છે આપણા શરીરની અંદર ત્યાં અડાડવાના છે. ચાલો, તો એની પાસે લાવવાના છે. હાથની આંગળીઓ પંજા નીચે પરોવી મજબૂત પકડ બનાવવાની છે. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, મજબૂત પકડ બનાવવાની છે. શરીર અને ગરદન એકદમ સીધી રાખી શ્વાસોશ્વાસ સામાન્ય રાખવાનો. શ્વાસોશ્વાસની જો તમે કોઈ પણ આસન છે એ શરૂઆતમાં કરતા હોય તો ધીમે ધીમે કરવાનું છે. જો બિલકુલ તેની અંદર તમે નિપુણતા મેળવી હાંસલ કરી લીધી છે તો તમે એ આસન છે એ બિલકુલ જે આની અંદર તમને દેખાય છે કે એડી છે એ બિલકુલ શિવના સ્થાને અડી ગઈ છે, પગ છે એ બંને જમીન પર ટચ થઈ ગયા છે, તો આ એની પૂર્ણ સ્થિતિ છે. તો એની અંદર તમારો શ્વાસોશ્વાસ છે એને સામાન્ય રાખવાનો છે. બળજબરીપૂર્વક આસનો કરો છો અથવા તો જોરથી આસન કરો છો, ઝાટકા સાથે આસન કરો છો તો તમારા શ્વાસોશ્વાસની અંદર પણ ફેરફાર આવતો હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ આસન છે એ બળજબરીથી ઝાટકાપૂર્વક કરવાનું હોતું નથી. ભદ્રાસનથી શું થતા એના લાભ શું થાય છે? તો શારીરિક લાભ થાય છે અને માનસિક લાભ પણ થાય છે. તો પહેલા શારીરિક લાભ જોઈ લઈએ તો પગના સાંધા મજબૂત થાય છે, સ્નાયુઓ મજબૂત થાય છે, જનનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે. જનનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર છે જે આપણા શરીરનો કચરો, નકામો કચરો છે બહાર કાઢે છે, એ તંત્રને શું કહેવાય છે? ઉત્સર્ગ તંત્ર કહેવાય છે. તો એને તંદુરસ્ત બને છે. હરસ મસા હૃદય રોગમાં રાહત મળે છે. હરસ મસાના જે દર્દીઓ હોય છે, હૃદય રોગ થતો હોય છે, તો એને પણ આ આસનો નિયમિત કરવાથી ફાયદો થાય છે. બુદ્ધિ તીક્ષ્ણ બને છે. માનસિક ફાયદો શું થાય છે? બુદ્ધિ તીક્ષ્ણ બને છે. સંકલ્પ બળ એટલે કે વિલ પાવર જેને કહેવાય છે વધે છે. અને અનિદ્રા દૂર થાય છે. અનિદ્રા હોય છે, શું હોય છે? અનિદ્રા હોય છે તો એ દૂર થતી હોય છે. ચાલો, તો આગળ જોઈએ આ ભદ્રાસનના ફાયદા. હવે સાવચેતી શું રાખવાની છે? સાવચેતી શું રાખવાની છે? તો આ આસન કરતી વખતે કોઈ પણ પ્રકારના આંચકા કરવાની. જો અહીંયા પણ આવી ગયું. ધીમેથી અને શાંતિપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી. શરીર ક્ષમતા અનુસાર જ ખેંચાણ કરવું. ક્ષમતા વધતા તમે ખેંચાણની અંદર ઠેઠ શિવની સુધી પગ છે એની એડી અડાડી શકો છો, પરંતુ કોઈ પણ પ્રકારની બળજબરીપૂર્વક આસનો કરવાના નથી. ચાલો, હવે સ્વાસ્થ્ય શિક્ષણ શાંત નિયમિત યોગાભ્યાસથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. આ આસનો અભ્યાસ શરૂઆતમાં નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવા હિતાવહ છે. શું કીધું છે? નિષ્ણાંતની દેખરેખ હેઠળ આ આસન છે કરવું ખૂબ જ હિતાવહ છે. હવે ઉત્કટાસન જેને કહેવાય છે, ઉત્કટાસન યસ. ચાલો, ઉત્કટાસન અર્થ અને પરિચય. ઉત્કટાસન એટલે ઊંચું અથવા કષ્ટ. ચલો, કષ્ટ, ઊંચું અથવા કષ્ટ આવો થાય છે. ઉત્કટનો અર્થ શું થાય? ઊંચું અથવા કષ્ટ આપવો શરીરને. કઈ રીતે આપવાનો છે તમે જોઈ શકો છો. હવે આ ઉત્કટાસન છે એ બે પ્રકારે કરવામાં આવે છે.
બે પ્રકારે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ બે પ્રકાર, એક બેસીને આની આ સ્થિતિમાં છે, આ બંને પંજા છે એને ઊંચા કરી અને નીચે બેસી જવાનું છે, બિલકુલ પંજા ઊંચા અને નીચે બેસી જવાનું એ સ્થિતિ, અને એક આ સ્થિતિ. બે પ્રકારે ઉત્કટાસન કરવામાં આવે છે. આ આસનમાં શરીરનો આકાર ઊંચી ખુરશી જેવો થાય, ઊંચી ખુરશી જેવો, ચારમાં બેઠેલી નહીં પણ એક બાજુ ઊંચી થાય, પાછળના પાયા ઊંચા કરો છો તો એ રીતની સ્થિતિ થાય છે, એટલે ઉત્કટાસન કહેવામાં આવે છે. એટલે જ ઉત્કટાસન કહેવામાં આવે છે. જો આ અર્થ છે એ આસનનો અર્થ એ તમારે યાદ રાખવાનો છે. જરૂર જણાય તો નોંધ પણ કરતા રહેજો. મેં શરૂઆતમાં પણ કીધેલું કે તમે જેટલું નોટ કરેલું હશે એટલું રિવિઝન કરવામાં સરળતા રહેશે, ઝડપી રિવિઝન તમે કરી શકશો. હવે ઉત્કટાસનની પદ્ધતિ શું છે? તો બંને પગ વચ્ચે ટી 45 સેમી જેટલો થવો જોઈએ. આ જે છે આ તે લખ્યું છે ટી ખબર નહીં, પણ 45 સેમી જેટલો ટટ્ટા ઊભા રહેવાનું છે. 45 સેમી જેટલું અંતર રાખવાનું છે વચ્ચે, અને હા બંને પગ વચ્ચે છે 45 સેન્ટીમીટર નું અંતર રાખવાનું છે, બિલકુલ ભેગા રાખવાનું નથી, એટલે થોડું બેલેન્સ પણ જળવાય. એટલે 45 સેન્ટીમીટર જેટલું અંતર રાખવાનું છે અને ટટ્ટાર ઊભું રહેવાનું છે. બીજું સ્ટેપ શું છે? આપેલું છે. બીજું શું છે? તો બંને હાથ ખભાની સમાંતર સીધા રાખવાના, બંને હાથ ખભાની સમાંતર સીધા રાખવાના. ચોથું શું છે? તો શરીરને ધીમેથી નીચે નમાવી ખુરશી પર બેઠા હોઈએ તેવી સ્થિતિમાં કરવાનું છે, ધીમેથી નીચે નમાવવાનું છે. ખ્યાલ આવે છે? ત્રીજું સ્ટેપ શું છે? તો બંને પગની એડીઓ ઊંચી કરી પંજા ઉપર આવવાનું. હવે નીચેનીમાં પછી પંજા ઉપર આવવાનું છે. ચલો અહીંયા પણ એક છે, બંને પગ વચ્ચે 45 સેમી નું અંતર રાખી ટટ્ટાર ઊભા રહો. ઠીક, બિલકુલ આ સેમ છે, એની અંદરથી ભૂલ હતી એટલે અહીંયા બિલકુલ. ચલો ઓકે, તો આ ચાર સ્ટેપ ની અંદર આસન થાય છે. બિલકુલ સમજવું સરળ છે, કરવું થોડું મુશ્કેલ છે. સમજવું સરળ છે, કરવું મુશ્કેલ છે. ઉત્કટાસન છે. ચલો તો દ્વિતીય પ્રકાર. હવે દ્વિતીય પ્રકાર શું છે? આની અંદર હજી ઉપર છે પણ નીચે હજી બિલકુલ બેસવાનું છે. તો આ આસન પર ઊભા રહી બંને એડી 45 અંશના ખૂણે રાખવાની છે. બંને પગ ઘૂંટણમાંથી વાળવા અને હથેળીઓ જમીન તરફ રાખવાની છે, હથેળીઓ જમીન તરફ રાખવાની છે. શરીરનું સંતુલન જાળવી અને સ્થિર થવાનું છે. જો અહીંયા 45 ડિગ્રી એંગલ છે આનો પણ થવો જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો એંગલ પણ આપેલા છે. આપણે મુખ્ય આની અંદર એમસીક્યુ અત્યારે આપણે પ્રિલિમ્સ ને ધ્યાને રાખીને એમસીક્યુ ઉપર થોડો વધારે ભાર દેવાનો છે. જ્યારે મેન્સ ની એક્ઝામ ની તૈયારી કરશું ત્યારે બિલકુલ ડિટેલ થી આપણે એને ભણશું. ધ્યાન રાખવાની બાબતો શું છે? ધ્યાન રાખવાની બાબતો તો શરૂઆતમાં સંતુલન માટે દીવાલનો ટેકો લઈ શકાય છે. શરૂઆતની અંદર સંતુલનની અંદર દીવાલનો ટેકો લઈ શકાય. તમે બાળકને કરાવો છો, શાળાની અંદર કરાવો છો તો બાળકને શીખવાડવા માટે તમે દીવાલનો ઉપયોગ લઈ શકો છો. ધ્યાન નાભી પર કેન્દ્રિત કરવાનું છે. ક્યાં કેન્દ્રિત કરવાનું? નાભી. નાભીનો ભાગ છે ત્યાં આપણું ધ્યાન છે અને કોન્સન્ટ્રેશન ત્યાં કરવાનું છે. ફાયદા શું થાય છે? તો પગના સ્નાયુઓ મજબૂત બને છે, શરીરનું સંતુલન જળવાય છે, શરીરમાં ગતિ અને સ્ફૂર્તિ વધે છે, કમર અને નિતંબની વધારાની ચરબી દૂર થાય છે. કમરની ચરબી દૂર થાય છે. જો અહીંયા ચિત્ર નથી પણ એની એક્સરસાઇઝ, તો કમરની અંદર કમરના સ્નાયુઓ છે એને લોડ આવે છે અને નિતંબના સ્નાયુઓને લોડ આવે છે, એટલે ત્યાંની ચરબી છે એ જનરલી ઘટવાની છે. ગતિ અને સ્ફૂર્તિ વધે છે, શરીરની સંતુલન માટે છે અને સ્નાયુ મજબૂત માટે છે. પગના અને કમરના નિતંબના સ્નાયુ મજબૂત થાય છે. ત્યાર પછીનું આસન છે જેને ધ્યાનાત્મક આસન કહેવાય છે. આસનનું નામ છે મકરાસન. શું નામ છે? મકરાસન છે. મકર એટલે મગર. જો અહીંયા ચિત્રની અંદર તમને દેખાતી હશે, મકર એટલે મગર. શું છે? મકર એટલે મગર. આ આસનમાં શરીરની આકૃતિ જળાશયના કિનારે સૂતેલા મગર જેવી થાય છે. જળાશય એટલે કોઈ પણ જળાશય હોય, નદી હોય, તળાવ હોય, એના કિનારે સૂતેલા મગર જેવી આકૃતિ થાય છે એટલે એ આસનને મગર કહેવાય, મકરાસન કહેવામાં આવ્યું છે. ચાલો તો પદ્ધતિ એની શું છે? તો પેટના બળે ઊંધા સૂવાનું છે. હવે આ આસન છે એ પેટ પરનું આસન છે. તો ઊંધા સૂઈ જવાનું છે. બંને હાથની કોણીઓ વાળીને હથેળીઓ પર મોઢું રાખવું. હથેળી ઉપર મોઢું રાખવાનું છે. અહીંયા હથેળી બહાર છે પરંતુ હથેળી ઉપર આવી રીતે મોઢું રાખવાનું છે. આવી રીતે થોડા હાથ ખુલ્લા અને આવી રીતે માથું છે કે કપાળનો ભાગ છે એ ટેકાવવાનો છે. બંને પગ વચ્ચે અંતર રાખી એડીઓ અંદરની તરફ રાખવાની. એડીઓ અંદરની તરફ રાખવાની છે. પેટના રોગોમાં રાહત. ફાયદા છે. શું છે? ફાયદા છે. પેટના રોગોમાં રાહત મળે છે. માનસિક શાંતિ અને આરામ માટે શ્રેષ્ઠ આસન છે. શરીરનો થાક દૂર થાય છે. હવે આ જે પેટ પરના આસનો છે એની અંદર આ આસન છે આરામ માટે આ આસનનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને શવાસનનો પણ ઉપયોગ કરવામાં આવતો છે, પરંતુ પેટ ઉપર છે આ આસન દ્વારા તમે આરામ માટે ઉપયોગ કરી શકો છો.
ત્રિકોણાસન છે ત્યાર પછીનું આસન. આ આસન કરતી વખતે શરીરની આકૃતિ ત્રિકોણ જેવી થાય છે. કેવી થાય છે? ત્રિકોણ જેવી બનતી હોય છે. કેવી બનતી હોય છે? ત્રિકોણ જેવી બને છે. એટલે આ આસનનું નામ આપ્યું છે ત્રિકોણાસન. એટલે તેને ત્રિકોણાસન કહેવામાં આવે છે. થોડું ઝડપી લાગશે, પરંતુ હવે ઝડપ કર્યા વગર આપણે છૂટકો પણ નથી. છતાં સમજાય એટલું તો આપણે સમજાવવાનો પ્રયાસ તો કરી જ રહ્યા છીએ અને લગભગ 99% તો સમજાઈ જતું હશે. ત્રિકોણાસન કરવાની રીત. પહેલું સ્ટેપ છે બંને પગ વચ્ચે 1 મીટરનું અંતર રાખવાનું. કેટલું? 1 મીટરનું અંતર. બંને પગ છે ખુલ્લા કરવાના. 1 મીટર જેટલું અંતર રાખી અને ઊભા રહેવાનું છે. બીજું સ્ટેપ છે જમણા હાથે જમણા પગના પંજાને સ્પર્શ કરવાનો. જમણા હાથે જમણા પગના પંજાને, જમણો હાથ છે તો જમણા પગના પંજાને સ્પર્શ કરવો અને ડાબો હાથ આકાશ તરફ સીધો રાખવાનો છે. ડાબો હાથ આકાશ તરફ સીધો રાખવાનો, બિલકુલ સીધો. ત્રીજું છે નજર ઉપરના હાથની આંગળીઓ તરફ, એટલે જે ઉપર હાથ કર્યો છે એની આંગળીઓ તરફ નજર રાખવાની છે. ચાલો જો અહીંયા તમે જોઈ શકો છો છે. ત્યારબાદ ત્રિકોણાસનના પ્રભાવ શું પડે છે? ચાલો ત્રિકોણાસન કરવાથી પ્રભાવ શું પડે છે એ જોવાનું છે. તો કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. હાઈટ વધે છે. શું વધે છે? હાઈટ વધારવા માટે ત્રિકોણાસન ઉપયોગી છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો કે ઊંચાઈ વધારવા માટે નીચેનું કયું આસન ઉપયોગી છે? હવે આપણે મોટા ભાગનાને ખ્યાલ હોય કે તાડાસન છે એ ઊંચાઈ વધારવા માટે છે અને ઓપ્શનની અંદર તાડાસન ન આવે એટલે આપણને એમ થાય પ્રશ્ન જ ખોટો. પરંતુ આવા ઘણા આસનોની અંદર એવા પેટા ફાયદા હોય જેના ઉપરથી પણ પ્રશ્ન બનાવી શકે છે. બીજું અહીંયા જો ચિત્ર પણ દોરેલા છે એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં ફાયદો થાય છે. અહીંયા તમને શું દેખાય? ફેફસા દેખાય. તો છાતીનો વિકાસ થાય છે એટલે ફેફસાને પણ કસરત મળતી હશે. પગની માંસપેશીઓ મજબૂત થાય છે. પગની માંસપેશીઓ મજબૂત થાય છે. પગની માંસપેશી છે એ મજબૂત થાય છે કારણ કે એને ઉપર ખેંચાણ વધારે આવે છે. કરોડરજ્જુ છે જો અહીંયા પીઠ અને ગરદનના રોગ છે એ દૂર થાય છે. એટલે દર્દ થતા હોય કંઈક બીજા રોગ હોય તો એ દૂર થાય છે, એમાં રાહત મળતી હોય છે. શરીરની સ્ફૂર્તિ અને ચપળતામાં વધારો થાય છે. શરીરની ચપળતામાં વધારો થાય છે અને શરીરની સ્ફૂર્તિમાં વધારો થાય છે. હા, અહીંયા એક સાવધાન છે, સાવધાની રાખવા માટેની એક બાબત છે. તો તીવ્ર કમરના દુખાવા વાળા વ્યક્તિએ માર્ગદર્શન હેઠળ કરવું. તીવ્ર કમરનો દુખાવો રહેતો હોય તો આ આસન છે માર્ગદર્શનની હેઠળ જ કરવું, નહીતર એકલા જાતે પ્રયાસ કરવો નહીં. ઝટકા સાથે આ આસન કરવાનું નથી. તે સાવચેતી છે. ચાલો, આભાર. એટલે આજે તો સરસ. ચાલો, આસનો છે એને આપણે લગભગ પૂરા કરી દીધા. કોઈ આસન બાકી તો નથી ને? મારા ખ્યાલ મુજબ તો એક આસન બાકી નથી. મકરાસન લીધું, ઉત્કટાસન છે, આ ત્રિકોણાસન છે, એની પહેલા વિપરીત કરણી લીધું, ભદ્રાસન લીધું. 99% કોઈ પણ આસન છે એ બાકી રહેતું નથી. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. થોડા ઝડપી ચાલ્યા છીએ અને ઝડપી ચાલ્યા સિવાય ઉદ્ધાર નથી એવું પણ કહી શકાય છે. વિડીયો છે એ જુએ છે ઘણા, પરંતુ લાઈક કરતા નથી. વિડીયોને લાઈક પણ કરતા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો એને પણ કરતા રહો, જેથી કરી મારો ઉત્સાહ પણ વધતો રહે. કારણ કે આ બધું બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે અને તમને ખ્યાલ હશે કે તમારો વિડીયો છે તો તમારી તૈયારી છે અટકે નહીં, એના માટે કાલે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા પણ આપણે વિડીયો છે અપલોડ કરેલો છે. તો તમારી પણ ફરજ બને છે કે વિડીયોને લાઈક કરી દઈએ અને જે તૈયારી કરતો હોય એના સુધી શેર પણ કરી દઈએ, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દઈએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત. અને છેલ્લે છતાં પણ કહી દઉં, ટાટ સેકન્ડરીની નોટિફિકેશન આવેલી છે એટલે એની અંદર જે લાઈવ ઉમેદવારો છે એ પણ આપણા ગ્રુપની અંદર જોડાઈ જાય. ચેનલની અંદર તો વિડીયો અપલોડ કર્યા જ છે 28, 27, 28 જેટલા. તો એ જોવાનું શરૂ કરે ત્યાં સુધીમાં આ ટાટ હાયર સેકન્ડરી છે એ પ્રિલિમ છે એ પૂરી થઈ જશે. જો એવું લાગશે આગળ જતા તો આપણે કંઈક એડજસ્ટ કરી અને ડબલ વિડીયો ચાલુ કરીશું. ટાટ સેકન્ડરીનો પણ એક અપલોડ કરીશું અને ટાટ હાયર સેકન્ડરીનો પણ અપલોડ કરીશું. જોઈએ આગળ શું સ્થિતિ થાય છે અથવા આનો સિલેબસ છે એ કેવી રીતે ઝડપથી ચાલે છે. અને બીજું એ કે ઓપ્શન MCQ દ્વારા જે આપણે વિડીયો બનાવતા હતા તો એને આપણે સ્ટોપ કરેલા છે, કારણ કે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે MCQ છે રોજ 9 વાગે જો ટાઈમમાં સુધારો હોય તો ગ્રુપની અંદર મેસેજ આપી દેવામાં આવે છે અને રોજ 9 વાગે MCQ જે ટોપિકનો વિડીયો આપણે અપલોડ કરેલો છે એનો જ વિડીયો એના સંધાને જ આપણે ઝીણવટ ભર્યા MCQ છે અને આપણે એની અંદર મૂકીએ છીએ, જેને તમે વિડીયો જોયા પછી જો તમે વિડીયો અપલોડ થાય અને તરત તમે જોઈ લેતા હોય તો તરત તમને એની અંદર ફાયદો થશે. અથવા MCQ છે એના પછી જ તમે એને MCQ ને વિડીયો જોયા પછી MCQ સોલ્વ કરશો તો તમને વધારે એની અંદર ખ્યાલ આવશે અને યાદ પણ રહી જશે.
તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.